બતકું છે બતકું અને શું કહેવાય બતાવ વિશે પેટ્રોલ પંપ પાસે છે. આપણે પેટ્રોલ પંપ પાસે પહોંચી ગયા છે અને જઈએ છીએ લગ્ન લઈને બોટાદ. તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. હાલો રેડી હાલો આશીર્વાદ દઈ દીધા રાવા હાલ. રાખવાનો તું આ ભલે 10 જ દે બોટાદ જઈને આવે ને તો 5 વાગ્યા નો આવે નક્કી કરી મારે ગાડી લઈને આવ્યો ને બોટાદ બહાર નીકળી ગયા છે અને હવે હાલ્યા જઈએ છીએ રોડે. હાલો જો આપણે સોકડીએ ઊભા રહી ગયા છીએ. જો કે ઊભા રહીને જો વિડીયો ઉતારી બીજા માટે જબરી છે. જો આમ ગેટ છે પાળિયાદનો છે અને જો આ બાજુ વતન પણ આપણે ફરતા ફરતા જો આ બાજુ રોડ વિદ્યા પણ મોટી જબરી છે. હાલો જય માતાજી બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. હું પણ મજામાં છું તો તમે બધા પણ મજામાં હશો. તો હાલો જો આજ તો અમે ઘરે સેવી વાડીએ જવાના નથી. પપ્પા એક જવાના છે સેણામાં વાળા બાંધવાના છે એટલે હર્ષિતને રાગે નથી એટલે એને ઘરે રહેવાના છે. તો જો અમારા હર્ષિતભાઈ આમ રમે છે. તો હવે મારા વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. હાલો જો કાલ તો આપણે લગ્ન લઈને ગયા હતા બોટાદ અને આજે તો જો કે ઘરે સેવી નાઈ ધોઈને કપલેટ થઈ ગયા સેવી અને જો કે આજ તો ઘરે સેવી બધા અને જવું છે જે થોડું કામ છે એટલે વાડી બાજુ એક કાંટો મારવાનો છે. તો જો હવે વાડી પર જઈ અને હર્ષિતભાઈ એમાં જો મશીન કોરે રમે છે તો એને ગાડીમાં બેહાડતા જઈએ. કાં હર્ષિત આવું છે ને તારે? હા તો હાલો અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહી ગયો. કેમ કે આજ તો અમે વાડીએ જવાના છીએ. આજ તો લગ્ન આવે છે પણ આપણે અહીંયા આજ નહીં જવું કેમ કે હર્ષિતભાઈ મોળા છે એટલે આજ જો એવું લાગે તો 20 જવાનું છે. કાં હર્ષિત હાશું ને? હે આવું છે ને તારે? જો હર્ષિતભાઈ તૈયાર થઈ ગયા છે અને અમે 20 જવાના છીએ. ડગલી શું કરે? અહીંયા બેજો એટલે હા ને તને મજા આવતી લાગે ના ઉભો થતો. હા હાલો જો સિરાવીને કમ્પ્લીટ થઈ ગયા. ઘરનું કામ બધું કરવાળ્યું અને કપડાં બપડા પણ ધોઈ નાખ્યા છે. અને આજ સેવી ઘરે વાળીએ તો નથી ગયા કેમ કે હર્ષિતને તાવ આવે તો 20 જવાનું થાય છે. વાડીએ તો કાંઈ જવાનું હતું નહીં એટલે વાડીએ કાંઈ કામ છે નહીં. સેના વાળા બાંધવાના છે તો એ બાંધી આવ્યા. તો હવે જો અમારા હર્ષિતભાઈ પણ રમે છે અને જો તને મજા આવી ને? શું કરે? હા હર્ષિત તાવ આવી ગયો તો? હે આવું છે મારે રે? હા મારે આવવાનું? મારે આવવાનું છે? તાર પપ્પા હારે જાવું છે? હાલો ગાડીમાં જા ગાડી આ જા આપણે ગાડીમાં જાવું છે. આવું છે? ગાડીમાં તાર ગાડીમાં આવું છે? હે બોલ તો ખરો જો હતી આય નહીં પાડતો. મોઢું કેવું થઈ ગયું છે 2 દિવસ 3 દિવસ તાવ આવે. હા બિચારાને જો મોઢું રંગાઈ ગયું કા? હા તાવ રવા દે જો ખરા બિચારાને તાવ આવી ગયો છે ને એટલે મોઢું હાવ લંગાઈ ગયું છે. તો હમણાં બિચારાને 20 લઈ જવો છે દવાખાને.
દવા બવા લઈ લેવી હા હા દવા લેવી જોઈશે તાવની. તાર આવું હે ને બટા તો એ આ પાડે છે ડોકું આમ આમ કરે હો ડોકું આમ કરે છે જો એને કેવું આવડે છે. કાં હર્ષિત અમારે ડાયો છે કાં જો ધૂળમાં રમવા હોય તો. રમેશ હે ધૂળમાં રમવા મળ્યો ઊભો થતો આમાં ટાટા કરતો હર્ષિત તો જો હાલો હવે એ રમતે ભાઈ સડી ગયા છે હર્ષિતભાઈ તો હાલો આપણે આપણું કામ કરવી કાં તારે શું કામ કરવાનું કપડાં થોડાક છે ધોયા ને થોડાક ધોવાના છે તો ધોઈ નાખવી અને પછી વિશે જઈ અમે છોલી તાર કઈ લેવાની હમ મને ગમશે એ લઈ લઈશ અત્યારે તો મને એકઈ નથી ગમતી. આ હારી હો જો એક કાંઈ હુકાય છે આ હારી આપણને એવો સોલી પહેરવાનો શોખ નહીં બહુ. નહીં ના ના જરાય નહીં શોખ નહીં. લગન છે પેટ ને લગન હોય તો એ આપણને એવો શોખ નહીં સોલી પહેરવાનો. એમ નહીં થાય ઈ તોય સોલી હાડી જેવી નો મજા આવે એમ. એ વાત હશે હારા લાગતા હોય એમ જ લાગ્યું ને હા હવે તો સારા એ. લાગતા એમ જ લાગી. આ તો સારું હાલો આપણા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો આપણે હવે જઈશું હાલો જો અમારા વિડીયોમાં આવો કંઈક અમારો વિડીયો રહ્યો આજનો વિડીયો અહીંયા પૂરો કરવી છે. કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો. જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. તમારા બધાના સપોર્ટથી જો અમારે 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો એવો ને એવો સપોર્ટ અમને કરતા રહીજો. નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય.